ભૂપેન્દ્ર પટેલ સુરતના પ્રવાસે ગાંધીનગરથી વંદે ભારત ટ્રેનમાં સુરત માટે રવાના થયા। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો કોમન મેન અંદાજ જોવા મળ્યો। સાંજે 5:30 વાગે સુરત પહોંચશે મુખ્યમંત્રી। સૌરાષ્ટ્ર પટેલ સમાજના નવા ભવનનું તેઓ લોકાર્પણ કરશે। સરદાર વલ્લભભાઈ પટેલની મૂર્તિનું પણ તેઓ અનાવરણ કરશે। મુખ્યમંત્રીની સાથે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા પણ હાજર રહ્યા। તો કોમન મેન અંદાજ જોવા મળ્યો મુખ્યમંત્રીનો। વધુ જાણકારી મેળવીએ, અમારા સંવાદદાતા કલ્પેશ રાવલ ફોન લાઈનથી જોડાયા છે। કલ્પેશ, મુખ્યમંત્રી જે રીતે વંદે ભારત ટ્રેનની અંદર સુરત પહોંચ્યા છે, શું તેમનો કાર્યક્રમ? પ્રધાનમંત્રીએ જે અપીલ કરી હતી ઈંધણના બચતના સંદર્ભમાં જાહેર પરિવહન સેવાઓનો લાભ લેવો જોઈએ અને શક્ય ત્યાં સુધી જે પ્રકારની વ્યવસ્થા કરવી જોઈએ, તો અત્યારે હાલ સુરત જઈ રહ્યા છે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને સાથે એમની સાથે ડોક્ટર મનસુખ માંડવિયા પણ છે। સુરત અહીંથી ગાંધીનગર કેપિટલ રેલવે સ્ટેશનથી સુરત જતી જે વંદે ભારત ટ્રેન છે, જે 2 વાગે ઉપડી રહી છે, ત્યાં એક સામાન્ય વ્યક્તિના જેમ અને સામાન્ય મુસાફરોની સાથે બંને મહાનુભાવો જોડાયા હતા। અત્યારે હાલ તેઓ બેઠા છે રેલવેના કોચમાં, E1 કોચમાં તેઓ બેઠેલા છે અને અહીંથી તેઓ સુરત રવાના થશે। એટલે જે પહેલ, જે અનુરોધ કરવામાં આવ્યો છે પ્રધાનમંત્રી દ્વારા, એના ભાગરૂપે આ સામાન્ય વ્યક્તિના જેમ રેલવે પરિવહનમાં મુખ્યમંત્રી સુરત જઈ રહ્યા છે। જી આભાર કલ્પેશ, તમામ જાણકારી આપવા માટે। તો જોઈ શકાય છે દ્રશ્યોમાં એક કોમન મેનની જેમ જે રીતે મુખ્યમંત્રીએ પ્રવાસ કર્યો। ગાંધીનગરથી વંદે ભારત ટ્રેનમાં સુરત જવા માટે તેઓ રવાના થયા। મનસુખ માંડવિયા પણ તેમની સાથે છે। જે રીતે અપીલ કરવામાં આવી છે પીએમ મોદી દ્વારા, તે રીતે તેઓ આ રીતે લોકોને સંદેશ આપી રહ્યા છે।